પર આકરા પ્રહારો કર્યા હતા। ભારતમાં ધનવાનોનો લાભ થાય તેવું જીએસટી સ્ટ્રક્ચર કેન્દ્ર સરકાર નિભાવે છે અને જીએસટી તંત્ર ખાડે ગયું છે। ગરીબ અને મધ્ય વર્ગ પર 97% ટેક્સ લગાવવામાં આવે છે। ખાદ્ય પદાર્થમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે। ગરીબોનું ભોજન સૌથી મોંઘું બની રહ્યું છે। આ ઉપરાંત આવનારા દિવસોમાં ભારતીય અર્થતંત્ર મોંઘવારી, મંદી અને બેકારીના યુગમાં પહોંચી જશે તેવી વાત સુરત ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને હાલ કોંગ્રેસના નેતા જયનારાયણ વ્યાસે કહી હતી અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। સુરતના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી કોંગ્રેસની પત્રકાર પરિષદમાં જયનારાયણ વ્યાસે ભાજપના રાજમાં ભારતીય અર્થતંત્ર સરકારની નીતિના કારણે નબળું પડી ગયું હોવાની વાત કરી હતી। તેઓએ જણાવ્યું હતું કે હાલમાં ભારતને વિશ્વની 3જા નંબરની અર્થવ્યવસ્થા બનાવવા માટે દાવો કરવામાં આવે છે, પરંતુ ક્યારે બનશે તે સમય બતાવવામાં આવતો નથી। જોકે તેની સામે હાલમાં દેશનો વિકાસ દર તળિયે આવી રહ્યો છે। કોવિડ વખતે -5.8 વિકાસ દર હતો, પરંતુ ત્યારબાદ વિકાસ દર 9.7% થયો હતો અને હવે આગામી દિવસોમાં 6.6%થી ઓછો થાય તેવો અંદાજ છે। આ એક ટેક્સ એવો છે કે જે આવક પરના જે ટેક્સ છે, કોર્પોરેટ ટેક્સ છે, એમાં ઘટાડો કર્યો સરકારે અને હજુ ઘટાડવા માંગે છે અને આ ટેક્સ વધતો જાય છે બે રીતે વધતો જાય છે। એક તો આ કન્ઝમ્પશન ઉપરનો ટેક્સ છે, તમે જે વાપરો છો તેના ઉપરનો ટેક્સ છે, નફા ઉપરનો કે તમારી આવક ઉપરનો ટેક્સ નથી। રોડ પર એક મજૂર મજૂરી કરે છે, એનું છોકરું બીમાર છે અથવા તો ભૂખ્યું થયું છે, રડે છે, એના માટે 5 રૂપિયાનું એક બિસ્કિટનું પેકેટ ખરીદવા માગે છે, તો એ 5 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ ખરીદે છે, એના ઉપરથી સરકાર 75 પૈસા વેરો લઈ જાય છે। એટલે ગરીબ માણસને સૌથી વધારે વેરો ભરવો પડતો હોય તો આ જીએસટી છે। 52% જીએસટી ગરીબ અને ગરીબીની રેખા નીચે જીવતા માણસો ભરે છે। હવે આ આશ્ચર્ય જેવી વાત છે। જયનારાયણ વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ભારતીય અર્થતંત્ર મોંઘવારી, મંદી અને બેકારીના યુગમાં પહોંચી જશે, જેનું કારણ જણાવતા તેઓએ કહ્યું હતું કે ધનવાનોનો લાભ થાય તેવું જીએસટી સ્ટ્રક્ચર કેન્દ્ર સરકાર નિભાવે છે। જીએસટી તંત્ર ખાડે ગયું છે। ગરીબ અને મધ્ય વર્ગ પર 97% ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે, જ્યારે માત્ર 3% ટેક્સ ધનવાનો પર લાગુ કરવામાં આવ્યો છે, જેના કારણે ખાદ્ય પદાર્થમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે। ગરીબોનું ભોજન સૌથી મોંઘું બની રહ્યું છે।